હેલો ગાઈસ, તો મારી મમ્મીએ આજે સાંજની ચા સાથે પોટેટો બાઇટ્સ બનાવ્યા છે. તો ચલો આપણે જોઈએ એની રેસિપી. તો ફર્સ્ટ આપણે પોટેટો બોઇલ કરી લેવાના છે. અહીંયા 5 પોટેટો બોઇલ કર્યા છે અમે. તમે તમારા રીતે જેટલું તમારે કરવું હોય તો. હવે બોઇલ્ડ પોટેટોઝ લઈ લીધા છે. હવે એમાં આપણે એડ કરીશું ચીલી ફ્લેક્સ તમારે તમારા હિસાબથી જેટલું તીખું ઓછું તીખું વધારે તીખું એ તમારા રીતે એડ કરવાનું. હવે આપણે એડ કરીશું કોર્નફ્લોર. અગર તમે ચાહે તો રાઈસ આટા બી કરી શકે, કેમ કે રાઈસ આટાથી ક્રિસ્પી થાય. સો તમે રાઈસ આટા પણ એડ કરી શકે. હવે આપણે એડ કરીશું ધાણા જીરું અને મીઠું અને આમચૂર પાવડર. તમારા હિસાબથી તમને જેટલું નાખવું હોય એટલું આમચૂર પાવડર. તો હવે આપણે એને પરફેક્ટ રીતના સ્મેશ કરી લેશું. તો હવે આપણે આને સરખી રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે. એકદમ પરફેક્ટ ડોની જેમ બનાવી લેવાનું છે. અને પછી તેલ નાખીને આપણે એને એકદમ પરફેક્ટ એકદમ ગ્રીસ કરી લેવાનું છે. હવે આપણે એને થોડું થોડું ડો લઈને આપણે એને રોટલીની જેમ વણવાનું છે, બટ એને આપણે એકદમ થીક રાખવાનું છે. એને એકદમ જાડું. તો પહેલાં આપણે પાટલી પર થોડુંક લોટ નાખી લઈશું. કોઈ બી લોટ તમે યુઝ કરી શકાય, પણ લોટ એટલે કે ચીપકે નહીં આપણા હાથ પર ને વેણા પર. સો લોટ નાખીને આવી રીતના હાથથી આપણે થપ કરવાનું. હાથથી આવી રીતના પ્રેસ કરી લેવાનું અને પછી આપણે એને કટ કરી લેવાનું નાઈફથી એકદમ સ્ક્વેર પીસીસમાં. નાઈફને લોટમાં એટલે નાખ્યું છે કેમ કે ચીપકે નહીં એટલે. સો હવે આપણે એને એકદમ બાઇટ્સમાં કટ કરી લેવાનું છે. તમે તમારા રીતે નાના મોટા જે બાઇટ્સ, તમે એને ચાહે તો શેપ બી આપી શકે, સર્કલ શેપ નહીં જે શેપ આપવો. અને તમને જો હાથથી આમ દબાવતા ન ફાવે તો તમે આવી રીતના વેલણથી બી કરી શકે. કે કોઈને હાથથી ન ફાવે પરફેક્ટ શેપ આપતા ન આવડે તો. અને તમે આને રોલ્સની જેમ પણ બનાવી શકે. એટલે આને તમે અલગ અલગ શેપમાં બી બનાવી શકે, તમારે જેમ કરવું હોય એમ. તો હવે આને આપણે પરફેક્ટ કટ કરી લેવાનું છે. મેં જે રીતના કીધું એવી રીતના તમે મોટા નાના તમારે જે સાઇઝમાં કટ કરવું હોય. અમે સાઈડ પર હવે તેલ પણ મૂકી દીધું છે. એટલે આપણે બાઇટ્સ જ્યાં સુધી રેડી થાય ત્યાં સુધી તેલ પણ ગરમ થઈ જાય. તો આપણું તેલ થઈ ગયું છે ગરમ. તો હવે આપણે આમાં બાઇટ્સ નાખી દઈશું. એને લો ફ્લેમ પર કરવાનું છે, કેમ કે એટલે ક્રિસ્પી થાય. લો ફ્લેમ પર કરે તો ક્રિસ્પી અને ટેસ્ટી લાગશે વધારે આપણા પોટેટો બાઇટ્સ. તો એને જોવાથી આપણને ટેસ્ટી લાગશે અને આપણે એને ગોલ્ડન થાય ત્યાં સુધી કરવાનું છે. તો તમે જોઈ રહ્યા છો કે આ એકદમ ગોલ્ડન ને ક્રિસ્પી થઈ ગયા છે. સો હવે થોડા ગોલ્ડન થઈ ગયા છે. તો હવે આ જ્યાં સુધી ક્રિસ્પી થાય આપણે ત્યાં સુધી તળવાનું છે. તો તમે જોઈ શકો છો, જો હવે આ ક્રિસ્પી ને આખા ગોલ્ડન થઈ ગયા છે. એકદમ જોવાથી પણ એકદમ ટેસ્ટી લાગે છે. આપણા મોઢામાં પાણી આવી જાય તેવું. સો હવે આપણે પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે સેકન્ડ રાઉન્ડ નાખશું. એને પણ આપણે તેવી જ રીતે એકદમ લો ફ્લેમ પર કરવાનું છે, આખા ક્રિસ્પી થાય ગોલ્ડન થાય ત્યાં સુધી. તો આપણે હવે એને સર્વ કરી લીધું છે. તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી છે. તમે સોસની સાથે, ચટણી સાથે, દહીં સાથે, ચા કોફી સાથે, તમારે જેની સાથે એન્જોય કરવું હોય કરી શકે. તો જો ગાઈસ તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. જય શ્રી કૃષ્ણ.